ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો. આજથી હાડ થીજવતી ઠંડીની શરૂઆત થવાની આગાહી હવામાન વિભાગે કરી છે અને 22 ડિસેમ્બર સુધી ગાત્રો થીજવતી ઠંડીની શક્યતા પણ વ્યક્ત કરી છે. ઉત્તર પૂર્વના પવનો ફૂંકાતા હવે ધીમે ધીમે ઠંડીનું પ્રમાણ વધશે અને આગામી 3 દિવસમાં લઘુત્તમ તાપમાન 2 થી 3 ડિગ્રી સુધી ઘટી શકે છે. એવામાં અમદાવાદના રિવરફ્રન્ટ પર મોર્નિંગ વોક, જોગિંગ અને સાયકલિંગ કરવાનો અનેરો લાભો લોકો લઈ રહ્યા છે. અમદાવાદ શહેરમાં 17 ડિગ્રી તાપમાન નોંધાયું તો આ તરફ કચ્છમાં ઠંડીની શરૂઆત સાથે જ ઠંડીનો ચમકારો લોકોએ અનુભવ્યો. નલિયામાં ઠંડીનો પારો 12 ડિગ્રી પર પહોંચ્યો. કંડલા એરપોર્ટ પર 13 ડિગ્રી, જ્યારે ભુજનું તાપમાન 15 ડિગ્રી નોંધાયું. તો રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં શિયાળાનો માહોલ જામી ગયો છે અને રાજકોટમાં 14 ડિગ્રી તાપમાન નોંધાયું. વહેલી સવારથી અમદાવાદ શહેરમાં ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. જો કે હવામાન વિભાગે આગાહી કરી છે આગામી 2 દિવસ સુધી ઠંડીમાં વધારો થવાનો છે. આપ જોઈ શકો છો કે આ શિયાળાની ઠંડીમાં લોકો ફિટ એન્ડ ફાઇન રહેવા માટે જોગિંગ તેમજ મોર્નિંગ વોકનો સહારો લેતા હોય છે. કેટલાક લોકો સૂર્ય નમસ્કાર કરતા હોય છે. જો કે આજની વાત કરવામાં આવે તો અમદાવાદ શહેરમાં 18 ડિગ્રીનું જે તાપમાન છે તે જોવા મળી રહ્યું છે. પરંતુ કચ્છમાં કોલ્ડ વેવની આગાહી હવામાન વિભાગે કરી છે. 2 દિવસ સુધી કચ્છમાં કોલ્ડ વેવ રહેશે. જો કે ધીરે ધીરે હવે ઠંડીનો ચમકારો વર્તાતો રહ્યો છે અને એને લઈને હવે લોકો પોતાના સ્વાસ્થ્ય અંગે વધુ જાગૃત બન્યા છે અને વહેલી સવારે ફૂલ ગુલાબી ઠંડીમાં લોકો મોર્નિંગ વોક કરવાનો લાહો લેતા હોય છે અને આગામી દિવસોમાં પણ હજુ ઠંડી વધશે તેવું અનુમાન હવામાન વિભાગે લગાવ્યું છે. કેમેરામેન યુવરાજ લીલા સાથે રાજલ બારોટ, એબીપી અસ્મિતા, અમદાવાદ.